હું તમને કહું કે એક જગ્યાએ સ્ટાફની જરૂર છે યાની કે નોકરી છે, એટલે તરત તમે પ્રશ્ન પૂછો કે સાહેબ કઈ જગ્યાએ નોકરી છે, શાની છે, શું છે? તો શોર્ટમાં જો તમને સમજાવી દઉં, તમે તમારું આધાર કાર્ડ કઢાયેલું છે, તો કઢાયેલું હશે તો તમને અનુભવ હશે જ. જો તમારી પાસે આધાર કાર્ડ કઢાવ્યું હશે તો જે ભાઈએ તમારું અથવા બેને તમારું આધાર કાર્ડ કાઢ્યું છે, જો સામે બેસીને જે આધાર કાર્ડ કાઢવાનું કામ કરે છે એને આધાર કાર્ડ ઓપરેટર જે એવી પોસ્ટ આવે છે, અને એ જોબ તમારે જોઈતી હોય ને તો ડીસામાં અવેલેબલ છે. જો આ તમારે જોબ કરવી હોય તો તમારી પાસે શું શું હોવું જોઈએ? પહેલું જ એક તો કમ્પ્યુટરનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ, 12 પાસ કોલેજ મતલબ ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરેલું હોય, અને આધાર કાર્ડ ઓપરેટરની એક એક્ઝામ આવે છે એ પાસ કરેલી પણ હોવી જોઈએ. અને પબ્લિક સાથે કેવો વ્યવહાર કરવો, કમ્પ્યુટરને ઓપરેટ કઈ રીતે કરવું, આ જો તમને સારી રીતે ભાવે છે તો આ જોબ તમારા માટે છે. તો આના માટે શું કરશો તમે? તો ડીસાની અંદર આ એક જગ્યાએ વેકેન્સી છે, એમાં 3 થી 5 લોકોનો સ્ટાફ એમના લેવાનો છે. તો તમારી પાસે આ જો કમ્પ્યુટરને આ બધી સ્કિલ છે અને એક્ઝામ્સ તમે પાસ કરેલી છે તો આ જોબ માટે તમે એલિજિબલ છો. હવે તમને પ્રશ્ન થશે કે કઈ કંપની છે, ક્યાં છે, શું છે, નામ, એડ્રેસ, ડિટેલ બધું તો આપો. તો આના માટે વધારે ડિટેલમાં કઈ જગ્યાએ જવાની જરૂર નથી. નીચે હું તમને અમારી વેબસાઇટ આપી દઉં છું, વેબસાઇટ ઉપર જતા રહો અને બીજું કંઈ જ કરવાનું નથી. ઉપર સર્ચ કરી દેશો, ડીસા લખી દેશો અથવા આધાર કાર્ડ ઓપરેટર લખી દેશો, સર્ચ કરશો તો નીચે તમને આ વેકેન્સી દેખાઈ જશે, અને તમે એના ઉપર ક્લિક કરી અને બધી ડિટેલ ક્યાં છે, કેટલી જગ્યાઓ છે, શું કામ કરવાનું છે, બધી ડિટેલ અમે A to Z લખેલું છે. પગાર પણ હવે તો મેન્શન એ લોકો કંપનીઓ કરી દે છે, તો ત્યાં જઈને તમે ચેક કરી શકો છો. આ બધી ડિટેલ તમારા આટલા અત્યાર સુધીના જેટલા જે પ્રશ્નો હતા મેં અહીંયા સોલ્વ કરવાનો ટ્રાય કર્યો છે. તો તમારે જોબની જરૂરિયાત છે તો નીચે એપ્લાય કરો. કમ્પ્યુટરને બધું ના આવડતું હોય, ડીસામાં અથવા પાલનપુરમાં અમે બેઠા છીએ ભાઈ, આઈટી સેન્ટર આપણું ચાલે છે. બિંદાસ તમે અમારા સેન્ટરની વિઝિટ કરી શકો છો, અમે શીખવાડવા માટે તૈયાર છીએ. અને બીજા નંબરમાં જે લોકો શીખી લીધું છે એમના વિડીયો તમે મોકલી શકો છો, કારણ કે આ વેકેન્સી મેં તમારા સુધી પહોંચાડી દીધી, એમના સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. તો જરૂર શેર કરજો. ડીસામાં અથવા આજુબાજુમાં કોઈક વ્યક્તિને કામ આવી જશે ને જેને ખાસ કરીને એક્ઝામ પાસ કરી છે, તો એને એક્ઝામ પાસ કરેલું એળે નહીં જાય. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.